અત્યારે મારા ભાઈ ગુજરી ગયા છે ને એટલે મને યાદમાં રડવું આવી ગયું છે. મારું બાળપણ બહુ જ દુઃખમાં 5 વર્ષનો હતો ત્યારે જ મારા પપ્પા સોમલા મને રિચાર્જ કરી સમાજવાળા માં પિયર વાળા અમે એવા સમાજમાંથી બિલોંગ કરીએ છીએ જે મને એક ઓડિયો ક્લિપ મળી હતી. એક ટાઈમ અમે લોકો ખાતા હતા લોકડાઉનમાં, એક ટાઈમ નતા ખાતા. બાળકો તો આપણે મારા ખખડાઈ પાડે મને હું કશું કહું. આપણે ખુદની બેઇજ્જતી કરશું ને તો જ લોકોમાં ઇજ્જત મળશે. એક દિલ્હીથી એક સાહેબ હતા જયારે અમારા બાળ લગ્ન થયા હતા. તમે લોકો જે મહેનત કરતા હોય છે ને સોમલા દીવ લઈ જશે એને મારા લાઈફનો બેસ્ટ ગણું છું. લોકો મારા પિયર વાળા ત્યાં મને ટોર્ચર તો કરી નામ નિશાન બધું જ પૂછી નાખ્યું કેમ કે હું ભણીને ગણીને હસાઈ દે છે ને રડાઈ દે છે ને પછી વિડીયો બનાવી દે. સોમલા આજે મને એ પિક્ચર દિખા દે. ઇન્ડિયા છે કુશલ મિસ્ત્રી છે જે તમે મંથલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ થી પેલા અમારી પાસે કશું નતું. એ અત્યારે સસ્પેન્ડ તૂટી જશે હું કહીશ ને માથે નહીં પડ્યા અને હું ઘર છોડીને પણ ગતો રહ્યો હતો. 3 દિવસ ભૂખી રહી માતાને પ્રાર્થના કરી કે સતત છાણ હટી જશે તો હું કોને સારું. એલર્જી હતી મને, એવું શેર ના કરી શકું. પણ આના કપડા છે, મારા કપડા છે, એ લોકો ધોઈ લાવે. અમારા બીજા તો કોઈ હગા હોય એ ના કરે. તો ભાઈ જોજો કે બૈડા ફાટી નાખશે ભાભી. મેં મારી લાઈફમાં મોજ નથી કરી. અને આપણે ખરાબ ખોટા રીતે એમને ઉપર ટોર્ચર એવું નથી. એસી બૈરું તમે શીખવાડશો નહીં ને કે મને પૂછો. તરક્કી કરવી હોય ને તો આ તો ઘરમાં જ પાર્ટી કર. ઘરની દાળ મુર્ગી બરહર પેલ ડાયલેક્ટ જે તમને ઊંધા રસ્તે પણ લઈ જશે. માતા પિતાને પણ પ્રેમ કરજો તો ફેમિલીના સપોર્ટથી પણ તમે આગળ વધી શકો. હિના ઝાલાને ધર્મની બેન બનાવી લીધી કે આવું ખાટલા પંચાયત જે એનું કાર્યક્રમ છે. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણી જોડે છે આણંદથી નવગણભાઈ અને રેખાભાભી. તો રેખાભાભી અને નવગણભાઈ તમારું સ્વાગત છે આજની આપણી ખાટલા પંચાયતમાં. મિત્રો તમે અમને તો ઓળખતા જશો જે ઇન્સ્ટા પર સોમલો અને રેખલીના નામે ફેમસ છે. તો આજે આપણા ખાટલા પંચાયતમાં સવાલ હશે અમારા અને જવાબ હશે એમના. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો આપણે વિડીયોને શરૂ કરીએ. તો નવગણભાઈ, સૌથી પણ માણસ હોય એને સૌથી વધારે ગમે બાળપણ. તો તમારું બાળપણ કેવું રહ્યું? મારું બાળપણ બહુ જ દુઃખમાં ઉછેર થયો છે મારો. કેમ કે હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને હું અને મમ્મી બે જ હતા. એટલે મને જીવનમાં બહુ તકલીફ પડી છે તે વખતે. તો તમે તમારું ભણતર ક્યાં સુધી? ભણતર હું સરકારી સ્કૂલમાં ભણતો હતો. 8 ધોરણ સુધી હું ત્યાં ભણ્યો. પછી મમ્મી એકલા બધું કરે તો મારાથી જોયું નહોતું જવાતું. તે પછી હું પણ ક્યાંક મજૂરી જતો અને મમ્મીને ટેકો કરતો હતો. તો તમે આણંદના પ્રોપર? મારા પપ્પા એમ પ્રોપર ઓઢવના, અમદાવાદના. અને આ મારું આણંદ મારું મોસાળ થાય. અચ્છા. ત્યારે પછી પપ્પા એક્સપર્ટ થઈ ગયા એટલે હું મારી મમ્મી અમે બે મોસાળમાં મામા લોકો અહીં લાવી દીધા આણંદમાં. એટલે આણંદ મારું મોસાળ થાય. બરોબર છે. એટલે મારી જન્મભૂમિ આણંદ છે. અચ્છા, તમારો જન્મ આણંદમાં. હા, પ્રોપર તમે આણંદના છો. હા. એટલે તમારું ઓઢવ, તમારું જે વતન છે એથી તમે શિફ્ટ થઈને તમારા મોસાળની અંદર. હા, બરોબર છે. હવે આજે તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્યા. હા, બરોબર છે. તમારું નામ તો નવગણભાઈ ને રેખાબેન છે. બરોબર છે. તમારા બંને સાથે વિડીયો અમે અમારા દર્શકોને સરસ મજાના વિડીયો તમે કોમેડી પરોસો છો. બરોબર છે. મસ્ત મજાના તમારા વિડીયો આવે છે. તો આ જે કોન્સેપ્ટ તમે જે લાયા, તમારું નામ યુનિક, કે સોશિયલ મીડિયાની અંદર તમારે ફેમસ થવું હોય ને તો યુનિક વસ્તુ જોઈએ કે લોકોને એકદમ યાદ રહે. તો સોમલો અને રેખલી આ જે કેરેક્ટર તમે લાયા એ ક્યાંથી લાયા અને તમને ક્યાંથી આઈડિયા આવ્યો એના વિશે થોડી માહિતી આપો. જેમ કે હું પહેલા એકલો બનાવતો હતો વિડીયો. લોકડાઉનની અંદર એકલો બનાવતો હતો. અચ્છા. એમ ફોલોઅર્સ વધ્યા. હા. પણ પબ્લિકમાં નામ નહોતું બની શકતું. કેમ કે હું બીજાના ઓડિયો ઉપર લિપસિંગ કરતો હતો કે ગમે તે એનું ઓડિયો ફેમસ હોય તો કોઈ સોંગ ગાઈ નાખું, કાં તો લિપસિંગ કરી લો, કોઈ એક્ટિંગ કરી લો. પણ એમાં નામ નહોતું બનતું, ખાલી ફોલોઅર વધતા હતા. પછી ધીમે ધીમે રહેતા પછી થોડાક હોશિયાર થઈ ગયા કે કેવી રીતની વિડીયો બનાવ, કેવી રીતે શૂટ કરવું, એડિટિંગ આવડી ગયું. એના પછી મને આઈડિયાઝ આવ્યો મારી વાઈફને અંદર ઇન્વોલ્વ કરું. કેમ કે ગ્રુપ વિડીયો પબ્લિકમાં નાખીએ ને તો પબ્લિકને વધારે રિએક્શન સારું રહે. તો ફર્સ્ટ વિડીયો આની સાથે શરૂઆત કરી, તે વિડીયો ટ્રેન્ડિંગમાં આવી ગયો. બરાબર. તે તમે પહેલો વિડીયો કયો બનાવ્યો હતો? સોમલા મને રિચાર્જ કરી હજી અચ્છા ને. હા, અમારો ફર્સ્ટ વિડીયો સોમલા મને રિચાર્જ કરી આપને. તો એમાંથી તમે ફેમસ. હા. અને તમને જ્યારે એમની જોડે વિડીયો બનાવવા માટે તમે એ થયા, બરોબર,
તો તમને પહેલાં કેવું લાગતું હતું કે સારું લોકો શું વિચારશે, સમાજ શું કહેશે, તેના વિશે થોડી વાત કરો. એ તો મનમાં તો બહુ મને એમ લાગ્યું કે મારા સમાજવાળા, મારા પિયરવાળા બધે જઈશ તો મને શું કહેશે કે તું કેમ આવી વિડીયો, આપણા સમાજમાં એવું બધું નહીં થતું. તો પછી આગું ઓઢવાનું હોય અને પછી ફેસ બતાવવાનું એટલે બહુ અઘરું લાગતું હતું મને. અમે એવા સમાજમાંથી બિલોંગ કરીએ છીએ જે માન મર્યાદાથી વધારે ધ્યાન રાખે છે કે એવું જો અમારામાં સમાજમાં મર્યાદા છે ત્યાં લાજ રાખવી હોય છે. તો અમે એવા ગુજરાતમાં ફર્સ્ટ કપલ એવા છે તો એનો ફેસ બતાવે છે. તો એ વખતે અમને સમાજ તરફથી, ફેમિલી તરફથી સપોર્ટ નહોતો, પણ ફક્ત મમ્મીનો એમનો સપોર્ટ હતો. કેમ કે અમે નવા હતા એટલે લોકોને એવું લાગતું હતું કે આ લોકો કંઈક ધતિંગ કરે છે, ચાળા કરે છે, આવું ના કરાય. પછી ધીમે ધીમે એમને જાણ પડી કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, પબ્લિકમાં એમનું નામ બની ગયું છે અને લોકો એમને વધારે સપોર્ટ કરે છે. કંઈક અમે આગળ વધી શકીએ એવા છે. પછી અમને અમારો સમાજ અને અમારા ફેમિલીવાળાએ પણ સપોર્ટ કર્યા અને અમને માન ઇજ્જત આપી. તો તમને વિડીયો બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યું? એમ તો મને વિડીયો બનાવવાનો આઈડિયા તો લોકડાઉનથી જ આવ્યો હતો. ઘરે હતા 3 મહિના લોકડાઉનમાં, ત્યારથી આઈડિયા આવ્યો હતો. હું એકલો ફર્સ્ટ બનાવતો હતો. અમે જોયું કે ઘણા બધા જે ઇન્ફ્લુએન્સર ને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર આવ્યા ને એ લોકડાઉન થ્રુ વધારે આવ્યા છે. કેમ કે એ લોકોને જે પોતાની પ્રતિભા હતી, જે પોતાની અંદર જે ટેલેન્ટ હતું, એ જે સમયગાળો મળ્યો ને લોકડાઉન, એની અંદરથી તમને બહાર નીકળવાનો મોકો મળ્યો છે. હા, એ જ છે. કેમ કે 3 મહિના લગીને આપણે જે ઘરે રહ્યા હતા ને, તો અમુક લોકો કંઈક ટાઈમ પાસ કરતા હતા. ટાઈમ કાઢવા માટે ત્યાં રખડે, ત્યાં ફરે, જેમ તેમ કંઈ ટાઈમ કાઢતા હતા. અને હું મારા મોબાઈલને ઘરે બેઠા એ મારી ઉપર જવાબદારીઓ વધારે હતી. કેમ કે ઘરમાં હું મોટો, મારા વાઈફ, મારા છોકરાઓ, અને અમારી પાસે કંઈ ખાવા પીવાના પૈસા નહીં. કેમ કે ખબર નથી કે, અને આપણે મજૂરી લઈને કરીને ખાતા હતા એટલે આપણી જોડે બચત બી ના હોય. એ સમયે લોકડાઉન થયો તે મને એક ઓડિયો ક્લિપ મળી હતી. જ્યારે લોકડાઉન થવાનું તો એની પહેલાં ઓડિયો ક્લિપ મળી હતી કે તમારી લોકડાઉન થવાનું છે. તો કોઈક સાહેબોની વાત થઈ હતી એમાં. તો એ ઓડિયો ક્લિપ મારી જતો, હું જોબ જતો હતો. જોબ જતાં હું જીટોડિયા કોર્ટ ચોકડી આગળ પહોંચ્યો ને ઓડિયો સાંભળ્યો ને મેં ધ્યાનથી. બરાબર. તો એમાં કીધું કે લોકડાઉન થવાનું છે, ઘરમાં સામાન, અનાજ, પાણી બધું ભરી લેજો. તો છેલ્લા મારી જોડે પૈસા હતા, મારી જોડે હપ્તા ભરવાના, જે મારો હપ્તો હું ભરતો હતો ને હપ્તા ભરવાના પૈસા મારા જો 3000 રૂપિયા હતા. બરાબર. તો હું મારું જે સાયકલ હતી મેં ટર્ન લઈને અને સીધો જીટોડિયા દુકાને ગયો, કરિયાણા દુકાને. મને બી આભાસ થઈ ગયો તો કંઈક બનવાની શક્યતા થઈ રહી છે. તો પછી મેં કરિયાણાની દુકાને જઈને અને જેમ કે અનાજ ને દાણા, થોડોક પાણી લઈ લીધું હતું. જેમ કે 10 દિવસ 15 દિવસ ચાલે એવું મેં સામાન લઈ લીધો હતો. અને હું ઘરે ગયો, મારા હપ્તા બી બાઉન્સ થયા 3 મહિનાના. કેમ કે મેં પૈસાનો છે ને મેં અનાજ લઈ લીધો હતો. કેમ કે લોકડાઉન, એમને કીધું કે લોકડાઉન થવાનું છે, થયું નતું, થવાનું હતું. તો હું જોબ બી ના ગયો, ફોન કરીને ના પછી ઘરે આવ્યો. જે દિવસે હાજે લોકડાઉન થયું. અચ્છા. એટલે મારા પરિવારને મેં 10 દિવસ 15 દિવસ તો અમે લોકો એવા કાઢ્યા કે અમે લોકો ઘર ચાલ્યું. પછી તો અમારે એક ટાઈમ અમે લોકો ખાતા હતા લોકડાઉનમાં, એક ટાઈમ નતા ખાતા. અચ્છા, એટલી તકલીફ પડી. હા. અચ્છા, અને તમારી ઉંમર વિશે વાત કરો અને તમારા કેટલા બાળકો છે એના વિશે થોડી વાત કરો. બાળકો તો આપણે મારા 5 બાળકો છે. બરોબર છે. 2 છોકરા છે અને 3 છોકરીઓ છે. અને મારી ઉંમર અત્યારે છે 38. હા. તો તમારા બાળકો પણ આમ વિડીયો જોઈને એ બી એમને બી ઈચ્છા થતી હશે ને કે અમે વિડીયોમાં આવીએ. એમાં એવું હોય છે ને કે જે અમુક ઘરમાં જે લોકોને એનો રસ હોય ને એમાં બાળકોમાં એમાં રસ નથી હોતો. બરાબર. તો એને કદાચ ભણવામાં ને એ ભણવામાં એમના રસ, વિડીયોમાં એમ આકર્ષિત ટેલેન્ટ બતાવવું એવું બધું એમને હજુ ઓછું ફાવે છે. તો અમુક વાર તો અમે લોકો ઇન્વોલ્વ કરીએ છીએ અમુક વાર. અને બીજી એક વાત કે તમે મર્યાદાની વાત કરી, તો અમે જોઈએ છે કે બેન અને ભાભી કાયમ સાડીમાં જ હોય છે. તો ભાભીને કોઈ દિવસ આમ બીજાનું જોઈને આમ ડ્રેસ કે જીન્સ પેન્ટ, ટી શર્ટ પહેરવાની ઈચ્છા થાય? ના. ખખડાઈ પાડે મને હું કશું કહું. પણ આ જે ટ્રેન્ડ છે સાડીનો, એ તમારા જે ઇન્ફ્લુએન્સર છે એના પરથી જ આવે, અને એ અમને પણ ગમે છે કે આ જે ગુજરાતની જે પ્રથા તમે સાચી રાખી છે, અમને પ્રાઉડ છે તમારા પર. મને મર્યાદા નહીં મૂકવાની. બરોબર. મને પણ સંસ્કારી હોય ને, જેમ કે આ લાજ કાઢે, અમારા સમાજની અંદર લાજ કાઢે, પછી આવી રીતે સારા કપડાં પહેરે વ્યવસ્થિત, કે અંગ પ્રદર્શન ના દેખાતો, એવું જોઈને મને પોતાને પણ ગર્વ ફીલ થાય કે આ એક સારું છે. અમુક લોકો જે કલ્ચર પકડી રાખ્યું છે, સંસ્કૃતિ પકડી રાખી છે, એ જોઈને મને બહુ ગર્વ મહેસૂસ થાય. તો તમે કોમેડિયન જ બનવાનું કેમ વિચાર્યું, બીજું કેમ નહીં? કેમ કે
મને ધીમે ધીમે રહેતા ખબર પડી કે આપણે ખુદની બેઇજ્જતી કરશું ને તો જ લોકોમાં ઇજ્જત મળશે. તો અમે લોકોએ સ્ટાર્ટિંગ કર્યું ખુદની બેઇજ્જતી કરવાની. જેમ કે કોમેડીઝ વિડીયોમાં કેવું છે, મોટા ભાગમાં જેટલા લોકો કોમેડીઝ વિડીયો બનાવે છે એમની ઇજ્જત જતી હોય છે, ઇજ્જતને ઉછાળવી હોય છે. એટલે આપણે ઇજ્જત પોતાની બેઇજ્જતી કરે છે ને ત્યારે આપણને ઇજ્જત મળે છે. તે એ ઉપરથી પછી અમે લોકોએ ચાલુ કર્યું. પહેલાં તો અમારી બેઇજ્જતી થઈ, પછી ધીમે ધીમે રહેતા અમને ઇજ્જત મળી. અને અમે તો ગુજરાતની પબ્લિકને થેન્ક યુ કહીશું કે આજે તમે લોકોએ અમને સપોર્ટ કર્યા ને તો આજે અમારું એક નામ બન્યું અને અમે આગળ કંઈક વધી શક્યા. બરોબર. જ્યારે તમે વાયરલ તમારો વિડીયો થયો અને વાયરલ તમે ગુજરાતભરની અંદર વાયરલ થયા ત્યારે તમારા આજુબાજુને તમારા જે સગા સંબંધીઓના અને સમાજનું રિએક્શન શું હતું? જે કોઈએ તમને ફોન કરીને જણાવ્યું કે સરસ છે, સારું છે, એવું કોઈ તમને યાદ હોય? સગા સંબંધીઓના તો ફોન નહીં આવ્યા, પણ એક દિલ્હીથી એક સાહેબ હતા, બરોબર, હિન્દી હતા ભાઈ, એમનો કોલ આવ્યો તો મને એમને ભલામણ કરી હતી कि आप यही जो आपने ये कंटेंट बनाया ना बहुत ट्रेंडिंग चल रहा है, बहुत अच्छा जा रहा है, आप उसको लगातार 3 महीने तक कंटिन्यू रखना, इसको कुछ बीच में बिगाड़ना मत, नहीं तो आपका ट्रेंड रुक जाएगा. आप 3 महीने इतनी मेहनत कर लो, जब ट्रेंडिंग में आ गए हो तो मेहनत कर लो तो आपका एक नाम बन जाएगा. तो फिर મેં મને પોતાને ખ્યાલ આવી ગયો કે ના ભાઈ સાચું કહે છે સાહેબ. એટલે ભાઈ અમે લોકોએ ટ્રેન્ડ બનાવી દીધો અને ટ્રેન્ડ વાયરલ થઈ ગયો લોકોમાં. બરોબર. પોતાના બાળકને ખાડામાં નથી નાખતા, એ કોઈ આપણને આપણી સાથે ભૂલ તો ના કરે. નહીં, આ તો હા. કોમેડી કોન્સેપ્ટ છે. હા, એ તો ખ્યાલ આવી ગયો, પણ આપણે પણ સંદેશ આપવા માંગીએ છીએ કે માવતર કોઈ દિવસે પોતાના દીકરા કે દીકરીનો ખરાબ ઈચ્છતા નથી અને ઈચ્છે નહીં એ લોકો. અને આપણે તો જવાનીના જોશમાં આપણે માણસને પારખવાનું ભૂલી જઈએ છીએ કે રૂપાળું તો છે પણ એનામાં ગુણ કેટલા છે કે મારા સમાજને કે મારા પરિવારને કે કોઈ ઘરે આવેલા મહેમાનને પણ સાચવી શકે, એમને આવકારો આપી શકે એવી સ્ત્રી આપણા ઘરમાં આવે ને તો આપણું ઘર ઉજળું દેખાય. અને ભાભીનું બાળપણ કેવું રહ્યું? મારા બાળપણથી તો અમે 6 મહિના નથી ત્યારે જ મારા પપ્પા ગુજરી ગયા હતા. બરોબર. અત્યારે મારા ભાઈ ગુજરી ગયા છે ને એટલે મને યાદમાં રડવું આવી ગયું છે. ને તો મને કશું તકલીફ નહીં પડવા દીધું. મેં લગ્ન કરીને ગઈ પછી મને કશું તકલીફ નહીં પડવા દીધું. મને છોકરીને જેમ હાજરીમાં હાવીએ અને બહુ સપોર્ટ કરીને એમને બહુ સપોર્ટ મળ્યો. ગમે ને તો દુઃખમાં જોઈ સુખમાં રડવાનું નહીં અને સુખ જોઈને હસવાનું નહીં. બરોબર. તો એ તો જોયું કે તમારી આ જે સ્ટ્રગલ લાઈફ છે, બરોબર છે, કે તમે બંને આટલું પોતાનું દર્દ છુપાઈને પણ આટલા ગુજરાતની આપણી જનતાને હસાવો છો, એટલું અમને પણ પ્રાઉડ થાય છે કે તમે લોકોને હસવાનો મોકો આલો છો. એમના દુઃખ દર્દ ભૂલી જાય છે અને તમારા વિડીયો જોઈને એમના મોઢા પર હસી આવે છે. તો એનું પાછળનું તમારું પણ દર્દ હોય છે. તમને આજ સુધી કેટલા એવોર્ડ મળ્યા એના વિશે થોડી વાત કરો. અમને આજ સુધી સમથિંગ 15 થી 20 જેટલા એવોર્ડ મળેલા છે. બરોબર. ગણતરી નથી કરી પણ એટલા તો છે જ, 15 થી 20 જેવા છે. અને એક યુટ્યુબમાંથી સિલ્વર પ્લે બટનનો એવોર્ડ મળેલો છે. બરોબર. તો તમારા મતે સારી કોમેડી શું હોવી જોઈએ? કારણ કે આજકાલના કન્ટેન્ટની અંદર આપણે જોઈએ છે સોશિયલ મીડિયામાં કે જે નથી દેખાવ એ લોકો બતાવે છે. તો તમારા હિસાબે સારી કોમેડી શું હોવી જોઈએ? સારી કોમેડી એ કે કોઈ થાકી હારીને ઘરે આવીને કંટાળીને બેસે, આખો દિવસ જોબ કરીને કોઈ ટેન્શનમાં હોય અને આપણે જે ફેમિલીઝ વિડીયો બનાવીએ કે આખો પરિવાર બેસીને જોઈ શકે, નાના ચાઇલ્ડથી લઈને આખા દાદા લોકો સુધી, કદાચ એની રીલ્સ આપણી રીલ્સ એના ફીડમાં આવે, ઓન મોબાઈલ કરતો હોય, સ્વાઇપ કરતો હોય ને આવી જાય તો એ બધા સાંભળી શકે. પણ એવું ના બનવું જોઈએ કદાચ હું જોતો હોય રીલ્સ અને કોઈ ખરાબ ગાળવાળી પણ રીલ્સ આવી જાય અને બધાની સામે આપણે ખોટા પડીએ. અને આપણું લક્ષ્ય જ છે કે આખું ફેમિલી સાથે રીલ્સ બેસીને જોવે ને તો એ લોકો આનંદ થાય અને એ લોકો ખુશ થાય. તમને કોઈ દિવસ એવું બન્યું કે કોઈ વિડીયો એવો બનાવ્યો હોય અને કોઈની ખરાબ કોમેન્ટ આવી હોય ને પછી બહુ તમને એવું મનમાં એમ થઈ ગયું કે સારું હવે છોડી દેવું છે? વિડીયો તમારો સારો હોય પણ લોકો એમાં ગલત. હા, એમાં મારા ઇન્સ્ટાગ્રામમાં તેવું ક્યારેય નહીં થયું, પણ ફેસબુકમાં અમુક વાર એવા કમેન્ટ આવી જાય. અને હું ફેસબુકમાં હું એટલું જ કહીશ કે તમે લોકો જે મહેનત કરતા હોય છે ને તમે એમને સપોર્ટ કરો ને તે લોકોને બીજા દિવસે મનમાં એવું થાય કે ના મને સપોર્ટ મળી રહ્યો છે, હું સારું કન્ટેન્ટ બનાવીને સારા વિડીયોઝ નાખતો રહું. પણ તમે મનોબળ તોડો છો ને તો પેલા વિચાર જ એના ભાંગી જાય કે અમુક વાર કોઈક નેગેટિવ કમેન્ટ કરી દે. કેમ કે
આ 5 આંગળીઓ સરખી નથી હોતી, એવી રીતને બધા લોકો પણ સરખા નથી હોતા. અમે ઇગ્નોર કરવા પડે છે. અચ્છા. તમે ઇગ્નોર નહીં કરો તો તમે આગળ નહીં વધી શકો. અને અમે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોયું છે કે તમે ફરવા જાઓ છો, તો તમને વધારે ફરવાનું ક્યાં ગમે? અમને સોમલા દીવ લઈ જશે. એટલે દેવ છું પીવા માટે. ના નથી પીતો દારૂ, મારો કોઈ વ્યસન નથી. તો સમજો કે અત્યાર સુધી તમે ફરવા ગયા છો ત્યાં રાજસ્થાન ફરવા ગયા. તો ત્યાં કોઈ એવું તમારું ફેન મળી ગયું હોય, તમે જેસલમેર ગયા હતા હમણાં વચ્ચે લાસ્ટ ટાઈમ, હા હા. બરાબર? તો ત્યાંની કંઈક યાદગાર પલ. કોઈ એવું તમારું ફેન મળી યાદગાર પલ યાની કે એક ગાઈડ્સ વાળો હતો ને છોકરો, એને અમને ઓળખી ગયા હતા, તે અમારી જોડે વિડીયો બનાવ્યો હતો. અને અમારી યાદગાર પલ એ જ છે કે લાઈફની અંદર, જીવનની અંદર ક્યારેય સુખ નહોતો માણ્યો, પણ આ ફેમસ થયા પછી અમે લોકોએ જે પતિ પત્નીનો પ્રેમનો જે સંબંધ છે, જે ફીલ છે, અમે ત્યાં જઈને રાજસ્થાન જઈને એક સોંગ ઉપર અને અમે ત્યાં ફીલ કર્યું. નહીં તો અમે લોકોએ દુઃખમાં જિંદગી એટલી જોઈ. ખરેખર હું મારી પત્નીને મારા લાઈફનો બેસ્ટ ગણું છું. લોકોને ભલે એવું લાગતું છે ઉંમર પ્રમાણે એ મારાથી 2 વર્ષ નાની છે, પણ એની મારા પાછળ આખી જિંદગી ઘસાઈ ગઈ છે. હું જ્યાં દુઃખમાં હોય ને ત્યાં દુઃખમાં સાથ આપ્યો છે. એક દિવસની છોકરી ધાવણી હતી ને એવા વખતે પણ એને મહેનત કરી હતી, મારા સાથે મને સપોર્ટ કર્યો હતો. એટલે એના ઋણ તો હું ક્યારેય ના ભૂલી શકું. બરાબર છે. તો રેખાબેન, તમારા જે પરિવાર વિશે ને તમારા પિયર પક્ષના જે તમને જોતા હશે વિડીયો, તો એના વિશે થોડું માહિતી આપજો મને. મારા પિયર વાળાએ ત્યાં મને ટોર્ચર તો કરી જ હતી બરાબર. કે આવું ના કરાય એમ. હા. આપણા સમાજમાં કોઈ વ્યક્તિ, છોકરીઓ કોઈ આમાં મોબાઈલમાં નહીં આવી તો કેમ આવે છે? બરાબર. તમે કે અમારી એક નોકરી છે, અમારી મહેનત છે, મહેનત છે. અમે કઈ અવળું કામ કરીએ તો તમે અમને ગુનેગાર માનો, બરાબર. પણ અમે સત્ય છે તો તમે કેમ ગુનો માનો છો? બરોબર છે. આપણે સારું જ કામ કરીએ બધાને હસાઈએ છીએ. કોઈ મહેનત કરે આગળ તો કોઈ આપણા ઘરમાં કોઈ આંડીમાં ઓરવા નહીં આવે. સાચી વાત છે. કોઈ આપણા ઘરે આપીને અનાજ નાખીને તમે ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, તમને કોઈ પૂછવા આવે ના. ના આવે. તમે તમારા ઘરની વાત તમે જણાવો તો એ વ્યક્તિ જાણી શકે, જાણી શકે. ને બાકી બીજું કોઈ જાણી નહીં શકે. એટલે અત્યારે એવું જ છે કે સમાજની અંદર તો કોઈ આગળ ઉપર જતું હોય ને તો પગ ખેંચવાવાળા ઘણા મળે. ઘણા હોય. એવું છે. તો પણ મેં તો એટલું જ કહ્યું કે તમારે જે સમજવું એ સમજો, પણ હું તો મારી મહેનત તો ચાલુ જ રાખીશ. બરાબર. હું કોઈનું નહીં સાંભળું. જ્યારે તમને કોઈ દિવસ તમને નીચું બતાવું ને એ દિવસ તમારું નામ નિશાન બધું જ ભૂસી નાખજો. બરાબર છે. એ તો 100%. તો વિડીયો જ્યારે તમે બનાવો તો સ્ક્રિપ્ટ કોની હોય, ભાઈની કે તમારી? ના, એમની જ મહેનત. હા હા. તો વધારે ભૂલ કોને પડે? આમ કે મારી જ ભૂલ પડે. ઘડીએ ઘડીએ રીટેક લેવું પડે? હા, મારે જ ભૂલ પડે. કેમ કે હું ભણી નહીં, ગણી નહીં, એટલે મોબાઈલ યુઝ નહીં કરતી, એટલે મને કશું જ નહીં આવડતું. આજ મને સમજાવે, મારી માટે 2-3 કલાક બગાડે, બરાબર. અમે હસાઈ દે છે ને રડાઈ દે છે ને પછી વિડીયો બનાવી દે. વધારે તો તમે જ્યારે બોલો છો ને તો ત્યારે જ વધારે મજા આવે. તો એક એવો ડાયલોગ બોલો ને કે અત્યારે તો સોમલા, એ જે તમે કીધું ને કે રિચાર્જ વાળો સોમલા આજે મને પિક્ચર દિખા દે, આજે મને ખાના ખिला દે. છોટી બચ્ચી હે ક્યા? જોરદાર મિત્રો, તમે જોયું સરસ મજાના આ જે કોમેડી કોન્સેપ્ટ ને જે લોકોને હસાવનાર, દિલ પર રાજ કરનાર, ગુજરાતની જનતાને હસાવનાર આપણા સોમલો અને રેખલી આપણા ખાટલા પંચાયતની અંદર અત્યારે આપણને પણ મોજ કરાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો એમના જે સંઘર્ષ પાછળની જે અત્યારે ફિલ્ડની અંદર જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જે અત્યારે પ્રચલિત છે, તો તમે જોઈ શકો છો કે કેટલી એમની આકરી મહેનત દ્વારા આ લોકો અત્યારે આ ફેમસ છે. એમને એમ કોઈ આગળ નથી આવતું. તો તમે કોઈ જગ્યાએ વિડીયો ઉતારવા ગયા હોય અને ફેન ફોલોઈંગ તમારી અચાનક આવી જાય અને આમ તમે ગયા હોય, કોઈ અચાનક કોઈ જગ્યાએ તમે ગયા હોય ને તમને કોઈ મળી જાય તો તમને કેવું ફીલ થાય? એના વિશે થોડી વાત કરો. સૌ પ્રથમ તો અમે ક્યાંક ગયા હોય ને તો આપણે ગુજરાતની પબ્લિકને ધન્ય છે કે આપણે ગમે ત્યાં ગયા ને એ લોકો ક્યાંક મળી જાય ને આપણા ફેન ફોલોવર તો બસ એક જ જીદ કરે કે ચાલો ઘરે, અને અમને ચા પીવડાવે, બેસાડે, એક ઓળખ બનાવે. અને મારું પણ નેચર એવું છે ને કે મારા ગમે એટલા ફોલોવર છે, હું અભિમાન કે ઘમંડ નથી રાખતો. કોઈ પણ માણસ બોલાવે, કોઈ પણ વ્યક્તિ બોલાવે, એની સાથે સારી રીતે બોલચાલ રાખવું, એની સાથે સંબંધ બનાવી રાખવો કોઈ પણ સાથે.
અને એમના ઘરે પણ જઈએ, અમે નકારો ના પાડીએ. બરાબર. આ તો આપણે ગુજરાતની સંસ્કૃતિ છે કે આપણે જતા હોય ને ત્યારે આમ કહે કે આવજો. અને બીજો એક સવાલ આપીને કે અમે તો કેવું છે કે અમારા વાઈફને ઘરનું કામ કરે છે, તો ઘરનું કામ તમે જ કરો? ઘરનું કામ તો કરવું જ પડે. તમે જ કરે ને? કદાચ મેં કીધું કે કામ વાળા બેન કે એવું નહીં. ના, ના, એ વાત નહીં. તો સારું કહેવાય કે આટલા મોટા સ્ટાર થયા પછી પણ તમે એ રીતે શરીર છૂટું રહે ને પછી બીમાર માંદા થઈ નહીં જાય. નહીં બરાબર. ના પણ મને કોઈનું કામ ગમતું જ નહીં, હું મને જ કહું. પણ આ તો હા નવગણભાઈ, આ તો ખાલી વાત જ હતી. બાકી ભાભી ઘરે જઈને જીદ કરે કે કામ વાળી બંધાવી છે તો માનતા નહીં, બરાબર? ના, એટલે જ દેશી બૈરું લાવવાનું ને, એને કામ વાળી ના માંગે. પણ હું માંગુ નહીં. ના, બરાબર. તમારું ફેવરેટ કોમેડિયન કોણ? ભાભી. ના, એ તો ભાભી વાઇફ છે સિવાય. મારી તો. હા, ભાભી સિવાય. કે જેને તમે હા. અનુસરણ કરતા હોય કે એને જોતા હોય, એનાથી કંઈક શીખતા હોય? જેમ કે એસપી ઇન્ડિયા છે, જે સારા વિડીયોઝ બનાવતા હોય છે, એના લોંગ વિડીયો હોય છે અને સ્ક્રિપ્ટ, એની પાછળ મહેનત. જે એસપી ઇન્ડિયા બોય છે એ બહુ ખૂબ સરસ મહેનત કરે છે અને એના લાંબા વિડીયો હોય છે, કેમ કે અલગ અલગ કન્ટેન્ટ, અલગ અલગ રોજ બધું લાવે છે. તેના વિડીયો જોવાનું વધારે ગમે. એક એના ઉપરથી પણ આપણે શીખી શકીએ. પછી એક કુશલ મિસ્ત્રી છે જે અમદાવાદના છે, એમના પણ વિડીયો એમ સારા હોય છે. શરૂઆતમાં તે લોકો જ ફેમસ હતા, કેમ કે કોઈક ગુરુ, આપણે ચેલો ક્યારે ગુરુ બની શકે? જ્યારે ગુરુને દક્ષિણા આપણે લેતા હોય, કોઈને ફોલો કરીને એની સાથે શીખીએ કે આ ભાઈ શું કરે છે, રોજ શું મૂકે છે, એ બધા જોઈને પછી આપણામાં એક અનુભવ આવ્યો. પછી એટલે એ લોકો કુશલ મિસ્ત્રી અને જેમ કે એસપી ઇન્ડિયા, એમના વિડીયો જોવાના ગમે. બરાબર છે. ને બોલિવૂડના કોઈ કોમેડિયન તમને ગમતા હોય એવું? જોની લીવર, પરેશ રાવલ ને જોની લીવરના જે ડાયલોગ હોય છે કોમેડીના. પછી આપણે ખીચડી મૂવીના પેલા છે એમના જે અમુક જયશ્રીબેન, જયશ્રી, એમના એ જોવાના. તો સમજો કે તમારી લાઈફ વિશે કોઈ ગુજરાતી મૂવી બને તો એનું નામ શું રાખીશ? અમારા વિશે હા. સોમલા રેખલી, સોમલા રેખલીનો પહેલો સોમલા રેખલીનો પહેલો પ્રેમ ને ઝઘડો. હા, તો બે ભેગા. તો તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે આપણે આમ લોંગ વિડીયો બનાવીએ કે મૂવી બનાવીએ? વિચાર કરીએ, પણ એમાં કેવું છે, હું પણ જોબ કરું છું, એટલે જોબના લીધે મને ટાઈમ નથી મળી શકતો. જેમ કે એમાં કેવું હોય છે, ગ્રુપ હોવું જોઈએ. ગ્રુપ એટલે કે આપણને આઈડિયાઝ આપવા વાળું જોઈએ, કેમેરો પકડવાનું જોઈએ. કેમ કે અમે લોકો પણ અત્યારે અભી હાલમાં પણ સ્ટ્રગલ જ કરે છે, વારા ફરતી વિડીયો શૂટ કરીએ. જેમ કે આ મોબાઈલ પકડી રાખે, હું મારો ડાયલોગ બોલું, મારા ડાયલોગ પછી આ હું પકડી રાખું, પછી એના ડાયલોગ કન્ટિન્યુ કરવાના. જોબ તમે ક્યાં કરો? હું મારા મામાનું ફર્નિચરનું શોરૂમ છે ને, ત્યાં જોબ કરું છું. તો ત્યાં બી તમારા ફેન આવતા હશે ને, તો કામ બધા- કરવા દે કે નહીં કરવા દેતા? આવે ને ફોટા પડાવવા, અને ગર્વ થાય કે અમુક ગાડીઓ વાળા હોય એ લોકો પણ સેલ્ફી લેવા આવે, ફોટા પડાવવા આવે, અને મોટા મોટા ઘરોમાં પણ આપણને આવકાર આપે. ત્યાં ગર્વ ફીલ થાય કે ના, કંઈક સારું નામ બનાવ્યું છે. તો તમે મંથલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબથી કેટલું કમાવશો? એમ ઇન્કમ તો કદાચ આપણે શેર ના કરી શકીએ, કેમ કે કોઈ પણ વ્યક્તિ સાદી નોકરી કરતો હોય ને એ પણ એની ઇન્કમ ના કરી શકે, કેમ કે એ સસ્પેન્ડ જ સારું હોય. અને અત્યારે અમારું ગુજરાન સારું ચાલી શકે અને બાળકોનો અભ્યાસ સારું કરી શકીએ અને પાછળનું જીવન પણ સુધારી શકીએ એટલી થોડી ઘણી ઇન્કમ હોય છે. બરાબર. ને સોશિયલ મીડિયા થકી તમે જે અર્નિંગ કરી, એના થકી તમે શું શું અચીવમેન્ટ કરી, એના વિશે થોડી વાતચીત કરો. પહેલાં અમારી પાસે કશું નહોતું. સોશિયલ મીડિયાના અચીવમેન્ટથી અમે લોકોએ, જેમ કે ઘરમાં વોશિંગ મશીન છે, ટીવી છે, ફ્રીજ છે, બરાબર, બાઇક છે, એક્ટિવા છે. અત્યારે કંઈક મોટું કરવાનું છે, એ આજ 2025ના પહેલા મંથની અંદર સાઇન કરી હતી, એમાં હા, કમિશન લખ્યું હતું. જેમ કે એ અત્યારે સસ્પેન્ડ તૂટી જશે, હું કહીશ. ના, ના, એટલે કઈ વાંધો નહીં. અમે પણ રાહ જોઈશું અને અમારા દર્શક મિત્રો પણ રાહ પણ રાહ જોઈશે. જુઓ છે કે શું છે એમનું જે સસ્પેન્સ શું છે, આ 2025 નું નવું જે મારું સપનું હતું બાળપણથી, જેમ કે એકલા થઈ ગયા હતા, કેમ કે આ મોસાળ છે, મોસાળમાં અમારું મામા કુટુંબ તો છે પણ ખુદનો આધાર નથી. બરાબર, અને અમે ક્યારેય મોસાળમાં રહ્યા પણ મોસાળમાં મામા લોકોનું નામ પણ ખરાબ નથી કર્યું. અમે આણંદમાં રહ્યા તો રહી જાણ્યા, કોઈ દિવસ એમને પણ નીચું નથી ગલાયું, બરાબર. અને ખુદની મહેનતથી આગળ વધ્યા અને એમના માથે નહીં પડ્યા. તો આવો કંઈક સમય આવ્યો હોય કે તમને આમ થયું કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધું છોડ દઉં? હા, શરૂઆતમાં ટોર્ચર હતું ત્યારે મેં મારો ફોન તોડી નાખ્યો હતો, કેમ કે
એ પોતાના જ છે, મારા પોતાના છે. પોતાની બુરે હવે ફેમસ થઈ ગયા છે. હવે એમને મારા માટે સારું જ કહેતા હતા કે તું આવું ના કરીશ. હવે પોતાનાને હું અહીં સોશિયલ મીડિયામાં ના કહી શકું ને કે આ લોકો હતા, એ મારા પોતાના જ હતા. આજે એમની બુરાઈ પણ ના કરી શકું. જે કહેતા હતા એ મારા માટે જ કહેતા હતા. અને એ વખતે હું બહુ જ ડિપ્રેશનમાં આવી ગયેલો, ફોન તોડી નાખ્યું હતું અને હું ઘર છોડીને પણ જતો રહ્યો હતો. એટલે પછી ભાભી મનાવા આવ્યા ના, 3 દિવસ ભૂખી રહી, માતાને પ્રાર્થના કરી કે તમે મારો ઘરે જ મોબાઈલ લઈને આવો. ફોડ નાખ્યો હતો. તમને એટલે ખબર જ પતો નથી, નતો, એ છોડીને ઘર છોડીને જતા રહ્યા. હતો પતો નતો એમ. તો પતો જ નથી. બરોબર છે. એટલે માતાજીને પ્રાર્થના કરી કે માં તારો આશરો ને તારો આધાર છે, પણ મારી છત્તર છાયા હટી જશે તો હું કોને સારી. સમયનો સંજોગ એવો એ બને. ટાઈમે તમને વધારે દુઃખ થયું હશે કે કેટલું અત્યારે અમે આટલી મહેનત કરવા છતાં અમને લોકો આવું કહે છે. કે બરોબર છે. તો મિત્રો તમે જુઓ કે જે આટલી મહેનત કરતા હોય એમને એક સપોર્ટ કરો, અને સોશિયલ મીડિયા થકી એ આગળ આવે છે અને આપણા સમાજના ને સારા લોકો અને આપણને મળ્યા છે. બરોબર છે. અને લોકોને હસાવનાર છે, તો એમને પણ થોડું આપણે એપ્રિશિએટ કરીએ. અને નવગણભાઈ, અમે ઇન્સ્ટા પર જોયું કે થોડા ટાઈમ પહેલા તમે બીમાર થયા હતા, તો શું થયું હતું? એક એલર્જી હતી. મને એવું શેર ના કરી શકું નહીં, કેમ કે મીન્સ કે આ 10 સ્ટુડન્ટ એની એલર્જી હતી. અને testing. હું જોબ કરું છું એ જગ્યાએ ત્યાં 10 સ્ટુડન્ટ છે, એટલે 10 ટનનું થોડુંક છાતીમાં ભરાઈ જતું હતું, એટલે કફ થઈ જતો હતો બધું અંદર. એટલે 2 વાર એડમિટ કરવો પડ્યો તમને. અચ્છા, તો મેં પ્રશ્ન એ માટે પૂછ્યો કે કદાચ ત્યાં એવું થયું હોય કે દવાખાનું હોય હમ. તો ત્યાં નર્સ ને એવું હોય, હા. તો ભાભીને કઈ એવો પ્રોબ્લેમ તો નતો થયો કે જેમ કે ના, એટલું ખરું. રિએક્શન કેવા હતા દવાખાના? જેમ કે સિસ્ટર હોય, સિસ્ટરો જ બધા ગામડાના જ મોસ્ટલી વધારે હોય, શહેરના હોય, એ લોકો વિડીયોઝ જોતા હોય, તે લોકોનો પણ અમને સપોર્ટ વધારે રહેતો હતો. વધારે છે. અને આજુબાજુના જે પેશન્ટ હોય ખાટલા, એમના જે દર્દીના જે બધા સગા સંબંધી હોય, એ લોકો આવે. એનડી દેસાઈમાં આપણે નડિયાદની વાત કરીએ, અમે ત્યાં પણ એડમિટ હતો 3-4 દિવસ. તો જે એમના સગા વાલા બધા આવે ને, અમારી જોડે બેસે. અમારો ઘર આણંદ થાય એટલે અમને લોંગ પડી જાય, પણ આના કપડાં છે, મારા કપડાં છે, એ લોકો ધોઈ લાવે, અમારા માટે ટિફિન લઈ આવે, ખાવાનું લઈ આવે. બરોબર છે. તો એ બી આપણે ના ભૂલી શકીએ અમુક લોકોને. તો જે આજુબાજુ વાળા પેશન્ટ હશે એ થોડા કદાચ એમ માનતા હશે કે અમે નસીબવાળા કે અત્યારે અમે બીમાર પડ્યા, અમને સોમલો રેખલી મળ્યા. એ લોકોને બી એવું નતું લાગતું, મને પણ એવું નતું લાગતું કે દવાખાન છે. અમે લોકો રાતે 9 વાગે 2 ખાટલાની જોડે બધા કુંડાળો વળીને બેસી, જેમ કે આપણે કેવા ઘરે બધા કુંડાળો વાળીને બેઠા એવી રીતના અમે બધા બેસીને વાતચીત કરતા હોય. ફેમિલી ટાઈપ. હા, ફેમિલી ટાઈપ. એવું લાગે નહીં કે આપણે દર્દી છીએ, એ લોકો બી દર્દી હોય ને આપણે બધા અમે જોડે બધા બેસતા. છોકરાઓ, કાકા લોકો બી અમારી સાથે બેસતા. તમને ઉંમરવાળા. જે સપોર્ટ કર્યો જે દવાખાનાની અંદર, હા. એમના વિશે શું કહેવા માંગો? એ વિડીયો જોતા હોય કદાચ, તો એમના વિશે શું કહેવા માંગો? હા, આપણે એવા વ્યક્તિ છે કે કોઈના આપણા ઉપર કરેલા ઉપકાર ક્યારેય ભૂલતા નથી. અને જે લોકો મારી સાથે જે ટાઈમ વિતાયો એનડી દેસાઈ દવાખાનાની અંદર, અને જે લોકો એમને સપોર્ટ કર્યા, અમારી ટિફિન છે અમારા માટે, પછી અમારા કપડાં બધા ધોયેલા. આજને બીજા તો કોઈ હગા હોય એ ના કરે, ને એ લોકો એમને એટલો સપોર્ટ કર્યો, તો અમે એમના દિલથી ખૂબ ખૂબ આભારી છે. અને માતાજી ભગવાન એમને ધન્યવાદ પણ કહીએ છીએ. એમની ઈચ્છાઓ બધી પૂરી કરે. તો હમણાં એક ટ્રેન્ડિંગમાં મૂવી આવ્યું હતું પુષ્પા 2, તો એમાં તમારો કોઈ એવો ફેવરેટ ડાયલોગ જે અત્યારે બોલવા માંગશો? પુષ્પા 2 નો હજી બનાવ્યો નથી અમે લોકોએ. પુષ્પા 2 નો કે હા, નથી બનાવ્યો. હું અત્યારે ઉલઝનમાં, તમને કીધું ને સરપ્રાઈઝ છે, હા હા, એના માટે હું એના કામમાં બનાવી છે, પણ એમ ટ્રેન્ડિંગ ઓછા કરી દીધા છે, કેમ કે હું બીજા કામમાં પડ્યો છું ટેન્શનમાં. એટલે ભગવાન છે ને, એક બાજુ હસાવે એક બાજુ રડાવે. બધું ભેગું થઈ ગયું છે આ વખતે. તમે આ કારકિર્દીમાં આગળ શું કરવા માંગો છો? આપણે બસ જીવનમાં જે મને દુઃખ પડ્યું ને, મારા બાળકોને દુઃખ ના પડવું જોઈએ. 100%. એમનું જીવન સારું બનાવશે. જ્યારે તમારા રિચાર્જ બી બહુ મોંઘો. હા, રિચાર્જ બી મોંઘો હતો. તમારા પ્રશંસકો તમારા વિડીયોમાં શું પસંદ કરે છે સૌથી વધારે? દર્શકો પ્રશંસકો જે તમારા કમેન્ટ આવે ને પછી તમને ખ્યાલ આવે ને કે આ ગમે છે અમારા. જેમ કે એ મારા પર અકળાઈને બોલે ત્યારે, જેમ કે મારા પર અકળાઈ જાય ને, તો પબ્લિક ને વધારે કે સોમાભાઈ જોજો કે બૈડા ફાટી નાખશે ભાભી, એવું બધા મેસેજ કરે. તમારું મનપસંદ ગુજરાતી ફિલ્મ કયું? ગુજરાતી પિક્ચર મેં તો કીધું તો ખરી, લાઈફમાં એટલું સ્ટ્રગલ કરી છે ને,
કે હું ગુજરાતી પિક્ચર જોવા માટે મારી જોડે બજેટ ના હોઈ શકતો તે વખતે. તો હમણાં ટ્રેન્ડિંગમાં તો જોયું છે ને કોઈ પિક્ચર જોવાનું? ગુજરાતી અથવા હિન્દી? હા, ટાઈમ મળે જવાનું એમ એવું કંઈ? એટલે જ કહું હું કોઈ દે પિક્ચર જોવા નથી ગયો. પિક્ચર જો છેલ્લો દિવસ જોવા ગયો તો હું એકવાર. બસ હું એ જ કહેતો છેલ્લો. કેમ કે અત્યારના છોકરાઓને કેવું છે, બધા મોજ એમના આ ટ્રેન્ડિંગ જમાનો ચાલે છે, સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે, એટલે પોતાના બધા છોકરાઓને મોજ કરાવે છે. હું મારા છોકરાઓને મોજ કરાવું છું, પણ મેં મારી લાઈફમાં મોજ નથી કરી. વિચાર કરવો પડતો તે સમયે. તમારા બાળકો તો વિડીયો તો જોતા હશે ને મમ્મી પપ્પાના કે ભાઈ હા જોવે, એ જ ખોલીને નાના છોકરો તે બધા વિડીયો જ જોતો હોય. બરાબર. તો એમને તમારા સિવાય બીજા કયા એક્ટર ગમે કે પપ્પા મને આ બહુ ગમે એવું કહેતા હશે? એક વસ્તુ કહું, મારા બાળકો છે ને મારાથી થોડાક ઘરમાં મારું વધારે ચાલે છે અને બધા બીવે છે મારાથી, એટલે મારી સાથે બહુ વાતચીત ના કરી શકે. હું ઘરે બધા સાયલેન્ટ થઈ જાય. બરાબર, સારું કે એટલી વીક. અને મોબાઈલ એ લોકો બહુ અડે નહીં. મારો મોબાઈલ હોય જ્યાં પડ્યો હોય તો અડે નહીં. હું બાળકો મોબાઈલ નથી યુઝ કરતા મારા બહુ. આમ તો પુરુષ એટલે શું કહેવાય, સિંહ જ કહેવાય, હા, પણ ઘરે આવે એટલે માતાજીની સવારી હોય. ના એ સાચી વાત છે, જે અમુક લોકોની પાસે હોય છે એવું, પણ તમારે અમારા ઘરમાં કેમ છે, મારું જ છે, આ લોકોનું નહીં ચાલે. તો ખાલી આ તો વિડીયો ની અંદર એવું બતાવીએ છીએ કે આનું ચાલે છે એમ, ને ખરેખર તો બધા મારી આગળ બધા બેસી જાય. પણ આપણે ખરાબ ખોટા રીતે એમને ઉપર ટોર્ચર એવું નથી. જે ઘરમાં વડીલ જે કમાઈને લાવતો હોય ને એનું હંમેશા બધા લોકોને આદર રાખવું જોઈએ. જે માણસ મહેનત કરીને તમારા માટે આખો દિવસ મહેનત કરીને 5-25 કમાઈને લઈને તમારું ભરણ પોષણ કરતા હોય, તમને બધી જ દુનિયાની ખુશી આપતા હોય ને, તો એમનું આદર તમારે રાખવું જોઈએ, એની બોલી તમારે રાખવી જોઈએ. તો ભાભીના આમ કોઈ દિવસ એવી ઈચ્છા થાય કે ચલો આજે પીઝા બર્ગર ખાવા જઈએ, અમને શું ભાવે, તમને શું ભાવે ભાભી? મને કશું દેશી બૈરું પીઝા બર્ગર એવું ના ભાવે? કશું નહીં. કોઈ વાર try તો કર્યું હશે? ઘરનું ચૂલા ઉપર જ ખાવાનું મને ભાવે, બીજું મને કશું ભાવે. હવે નહીં તમારું જો. ફેવરેટ ખાવાનું શું? તમે શીખવાડશો નહીં ને કે મારે પિઝા ખાવા લેજો પડશે. એટલે તો લાયા અમે કે જે ના કરતા હોય તે એટલે ના, કોઈ દિવસ ઘરનું ખાજો. ફેવરેટ ખાવાનું શું બને? કોઈ દિવસ ખાજો. ઘરનું ફેવરેટ ખાવાનું ફુલેવાનું તુવેરનું શાક વાહ વાહ અને વાહ. બાજરીની રોટલી. સરસ. જો દેશી આપણે કલ્ચર છે અને દેશી આપણે ખાવાનું બાજરીના રોટલા અને શાક. અને મારું ફેવરેટ છે, મને નહીં પૂછો. હા, તમને બી પૂછી લઈએ. તમારું પણ ફેવરેટ બોલો. તમારે કઢી ખીચડી. કઢી ખીચડી અને જેમ કે મરચું હોય ને, લીલું મરચું, અચ્છા. એ શેકીને આપી દે ને, તેની સાથે હું 4 રોટલી 5 રોટલી ધરાઈને ખાઈ લઉં. એવું જરૂરી નથી કે શાક હોય કે ના હોય. તો શાક સારું ના બન્યું તો કકડાટ ના કરું. હા. હું એટલું કહી દઉં, મરચું શેકી લા તો મરચા હંગાતે 3-4 સમજી જાય રોટલી કે ખાઈ લઉં. શાક સારું નહીં બને એવું. હા મરચું માંગે એટલે સમજી જાય. હા, તો એ હું ખાઈ કકડાટ ના કરું, કેમ કે આપણે પેટ જ ભરવું છે ને. અચ્છા, અચ્છા. તો તમે ઇન્સ્ટાગ્રામ પર આટલા ફેમસ છો, તો કોઈ દિવસ એવું મેસેજ તો આવતો હશે ને કે કોઈ લેડીઝ નો મેસેજ કે સોમલા હું તને બહુ પસંદ કરું છું, એવું કોઈ વાર થયું? ઘણી વખત થઈ. એટલે ભાભીને ખબર છે. તમે કહો ભાભી, તો શું થયું તેમ? એ તો મને મોબાઈલ વાંચતા નહીં આવડતું ને. ના, આમાં કેવું છે, જો તમારે તરક્કી કરવી હોય ને, તો તમે તરક્કીના ઉપર ટોચે ચડો ને, એટલે તમને બધા જ મેસેજ આવે, બધા લોકો તમને મેસેજ કરે, પણ હું રિપ્લાય એને જ આપું કે જે મને નવગણભાઈ કરીને મેસેજ કરે, સોમાભાઈ કે મને ભાઈ કે એમને હું રિપ્લાય આપું ને, તો મારા ડીએમ મેસેજ તો બધા ફૂલ જ હોય છે. હું કોઈને બહુ ખાસ રિપ્લાય નથી આવતો, બરોબર. કેમ કે હું જેની સાથે લાગણીઓથી બંધાયેલો છું ને, મારી વાઈફ છે, અને એની પીઠ પાછળ હું ક્યારેય ધોકો નથી કરવાનો, અને એ મારો ફૂલ સપોર્ટ છે. તો તમે તમારા ફોલોવર મિત્રો સાથે કેવી રીતે જોડાયેલા રહો છો? મેં અમુક જે આપણાને રૂબરૂમાં મુલાકાત કર્યા હોય એમની સાથે અમુક ટચમાં રહું, અને ફેન ફોલોવર સાથે તો એ લોકોને, કેમ કે એમને ટાઈમ આપવા જવું તો પછી મારા વિડીયો ના બને, હું જોબ પણ ના કરી શકું, એટલે એ લોકો જે કમેન્ટ્સ કરે વિડીયોની અંદર એમાં ત્યાં રિપ્લાય આપતો રહું એમને. તમારું જે જોબનું સ્થળ છે ત્યાં પણ તમે જોડે નોકરી કરતા હોય એ પણ તમને એપ્રિશિએટ કરતા હોય કે સરસ બનાવો છો, વિડીયો સારા આવે છે, એ તમને ત્યાંનો અનુભવ કેવો હોય તમારા જે સાથે નોકરી કરતા હોય એમનો? એ તો પેલું કહેવત છે કે ગામનું વ્યક્તિ હોય ને, એ તમે ગમે તેટલું આગળ વધી જાઓ, ગમે તે કરો, તે એમને મનમાં ફીલ ના હોય, અને તમને અંજાન વ્યક્તિ તમને જે વિડીયો જોતા હોય પહેલી વાર મુલાકાતમાં જોવે, બીજી વાર જોવે, તમને મળે ડાયરેક્ટ, એ લોકોની અંદર તમારું માન ઇજ્જત હોય. પછી એ લોકોને તો એવું ના હોય કે આ તો અમારે જોડે જ રહે છે ને, એવું કાયમ માટે ફીલ ના થાય.
તો ભાભીના ફ્રેન્ડ સર્કલ હશે ને, બાળપણની બેન પણ બાળપણની કે અત્યારે એવું હશે ને તમારે, તો એમને તમે મળો તો એમનું શું આમ રિએક્શન હોય કે તમે આજે આ વિડીયો બનાવ્યો એવું? હા, બહુ સરસ વિડીયો બનાવો છો ને આવા જ વિડીયો બનાવતા રહો અને હસાવતા રહો. બરાબર. તો અમારે જે શહેરમાં આવી રીતે કીટી પાર્ટી ને એવું તમે કરો કે આજે ખેતર પાર્ટી આમ એવું ના, નહીં? એવું. બરાબર. આ તો ઘરમાં જ પાર્ટી કરે. ઘરની દાળ મુર્ગી બરાબર પેલી ડાયલેક્ટ. તો હમણાં તમારા પણ 100 કે ઇન્સ્ટા પર થયા ને? પણ એ વખત માં ભાઈ મરી ગયા એટલે હું એટલે કશું નતું મને કરી શકતા. ઊંઘમ જ નહીં કે હું આ બનાવું. હા, એટલે કોઈ સેલિબ્રેશન ના, એટલે આમ તમને ઉત્સાહ છે પણ કે ભાઈ મારા 100 કે અમને ફોલોવર મળ્યા છે, હા, અને એ એક અંદરથી ફિલિંગ લાગણી નહીં આવતી, એ તો થવાના- ઘરની અંદર થોડું તો શોકે થવાના થયા ને ત્યારે ખબર પડી કે એને ખબર નહીં પડતી કેટલા ફોલોવર થયા, કશું ખબર થયું. બધું હેન્ડલિંગ હું જ કરું છું, એની આઈડી બી હું હેન્ડલિંગ કરું. તો આ ક્ષેત્રમાં કામ કરતા યુવાઓને તમે શું સંદેશ આપવા માંગશો? અત્યારે જમાનો ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે. જમાનાની સાથે તમને સંઘ એવો પણ મળશે જે તમને ઊંધા રસ્તે પણ લઈ જશે, અને અમુક સંઘ એવા પણ હોય છે જે તમને સારા માર્ગે લઈ જાય છે. તો હું તે યુવાને એટલે જ કહીશ કે તમારા માતા પિતાને પણ પ્રેમ કરજો, અને જે તમને ગુસ્સો કરીને જે તમને સારા રસ્તે દોરતા હોય ને એની શિખામણ માણજો, અને જે તમને કાલું બોલીને કંઈક સારું કરવાનો પ્રયત્ન કરતા હોય ને તો કાલુની પાછળ છે ને બહુ એની પાછળ એ હોય છે, જેમ કે છુપાયેલું હોય છે, તમને ખાડામાં નાખવાનો એક રસ્તો હોય છે કાલું બોલીને. તો એ પણ ધ્યાન રાખજો, અને જીવનમાં કંઈક આગળ વધવાનું વિચારતા હોય ને તો ફેમિલીના સપોર્ટથી પણ તમે આગળ વધી શકો છો. તો નવગણભાઈ, અમે ઘણા વિડીયોમાં જોઈએ છે, તમારા વિડીયોમાં આવે છે હિનાબેન ઝાલા, તો એના વિશે અમને જણાવો, કેમ કે અમે તો ખ્યાલ નથી કે કોણ છે. હિનાબેન ઝાલા હું ટિકટોકની અંદર વિડીયો બનાવતો હતો ને ત્યારે એમના જે હિનાબેનના ઝાલાના હસબન્ડ છે હિરેન ઝાલા, એની મારી મિત્રતા થઈ હતી. પછી મિત્રતા થઈ પછી અમે લોકોનું 4-5 મહિના સુધી અમારી મિત્રતા રહી, અને પછી એના હિરેનના લગ્ન લીધા. તો હું લગ્નમાં પણ ગયો હતો, પછી એમને મેરેજ કરીને ત્યાં ઘરે આવ્યા. પછી 6 મહિના થયા ને પછી એમને અમારું જોઈને હિરેનને એવી ઈચ્છા થઈ કે અમે પણ પતિ પત્ની વિડીયો બનાવીએ. તે લોકો પછી વિડીયો બનાવતા થયા. પછી અમે લોકો જોડે ફરવાનું અમારે ચાલુ થયું ને એટલે એ પછી મેં હિરેન મારો તો મિત્ર હતો એટલે તો આપણા ભાભી થતા હતા, પણ પછી મેં હિના ઝાલાને ધર્મની બેન બનાવી લીધી, કેમ કે અમારે જોડે ફરવાનું હોય, અને હિરેને મારા વાઈફને ધર્મની બેન કરી, એટલે અમે લોકો ક્યાંક જોડે ફરીએ, કાલે ઉઠીને કોઈ અમને ટોર્ચર ના કરી જાય કે તમે લોકો રોંગ છે. તો એમનો સપોર્ટ બી હશે ને તમને? હા, અમારો સપોર્ટ એમને ફૂલ, એમનો સપોર્ટ, એમનું ધારો કે આ તો અમારું ઘર જો ફેમિલી જ છે અમારું. બરાબર. તો તમે અમારી ખાટલા પંચાયત વિશે શું કહેવા માંગશો? તો દોસ્તો, અમે ખાટલા પંચાયતમાં આવ્યા નડિયાદ, અને આજે પહેલી વાર એવું ફીલ થયું કે અમે થોડાક હસ્યા પણ, અને અમારા દુઃખ વ્યક્ત કરતા વખતે અમે રડી પણ ગયા. મારા વાઈફ છે, મારા આંખમાં પણ પાણી આવી ગયું. તો અમને અહીંયા ખૂબ જ આનંદ આવ્યો કે અમારા દુઃખ જાણવા માટે અમને અહીંયા કોઈ બોલાયા છે, અને અમે અમારા દુઃખને અહીંયા શેર કર્યા કે અમે સ્ટ્રગલ કેવી રીતે કર્યા. તો એક આવું ખાટલા પંચાયત જે એનું કાર્યક્રમ છે એ બહુ સરસ છે. લોકોને ઇંગ્લિશમાં શું કે એપ્રિશિએટ કરવાનું, હે ને? એપ્રિશિએટ કરવાનું કે જે ક્રિએટરો છે જેમના મનની વાત સમજીને એમને આગળ વધારવાનું એક પ્રોત્સાહન છે, એ સારું કાર્ય છે, અને અમે અહીંયા જોડાયા છીએ એટલે બહુ ખૂબ સરસ કામ છે આ. તો જય મહારાજ મિત્રો, તો આપણને સરસ મજાની એવા સોમલો અને રેખલી એમના જે જીવન વિશેની આપણે જે વાતો તમને શેર કરી, અને આપણા વિડીયોના માધ્યમથી જેટલા પણ લોકો જોતા હોય તો આ સ્ટ્રગલ એમની અને એમનો જે સંઘર્ષ છે અને એ જે કઈ રીતના આગળ આવ્યા છે આપણા આ વિડીયોના માધ્યમ દ્વારા તમને જણાય છે, બરાબર છે. તો મિત્રો, વિડીયોને અમારા ખાટલા પંચાયતના વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, અને સરસ મજાની કોમેન્ટ કરો, જેથી કરીને આવા જ કલાકારોને એક સપોર્ટ મળી રહે. જય માતા. જય માતા. જય માતાજી.